અને હવે કરીએ વાત ચૂંટણીના પડઘમની તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। 1 એપ્રિલે અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે 260 તાલુકા પંચાયતોની પણ સામાન્ય ચૂંટણી યોજાશે। નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે ગણતરીના દિવસોમાં હવે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અંતિમ મતદાર યાદી છે 1 એપ્રિલે જાહેર થવાનું સામે આવી રહ્યું છે। અંતિમ મતદાર યાદી 1 એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવશે। ચૂંટણીનો ધમધમાટ જે ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી, જેમાં 15 મનપાની ચૂંટણી યોજાશે, 84 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, 34 જિલ્લા પંચાયત અને 260 જેટલી જે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સામાન્ય ચૂંટણીઓ, નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। ગણતરીના દિવસોમાં જ હવે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે।